जब प्रताप रवि भये नृप फिरी दुहाई देश। प्रताप भानु જ્યારે રાજવી થયો ત્યારે એની દુહાઈ દેશમાં ફરી વળી. ખૂબ પ્રજાપાલક છે, નીતિવાળો માણસ છે. એક દિવસ પ્રતાપ ભાનુને વિચાર થયો કે મારા પિતાએ આપેલા શાસનની સીમાને વધારવા માટે હું સેના લઈને નીકળું અને દિગ્વિજય કરું. સેના લઈને આ માણસ નીકળ્યો છે. એક વર્ષમાં એમણે ભૂમંડળ ઉપર દિગ્વિજય કર્યો. રામાયણકારનો મત છે ધરતીના ગોળા ઉપર એ વખતે જેટલા રાષ્ટ્રો હતા એ બધાને પ્રતાપ ભાનુએ જીતી લીધા. સકલ અવનિ મંડલ તેહી કાલા નામ પ્રતાપ ભાનુ મહીપાલા. એક જ રાજવીનો ધ્વજ ફરકે સારાએ ભૂમંડળ ઉપર. વિજય પ્રાપ્ત કરીને પાછો આવ્યો. ખૂબ સત્કાર્યો પણ કર્યા, યજ્ઞો કર્યા, મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યા, બ્રાહ્મણોને ગામો દક્ષિણામાં આપ્યા અને બધા સત્કાર્યો કરીને એ સત્કાર્ય વાસુદેવને અર્પણ કરતો હતો. શૂરવીર હતો, દાનવીર હતો, નીતિ પ્રતિપાલક હતો. સત્કાર્યો એને પ્રિય હતા. સત્કાર્યો કર્યા પછી એનો અહમ પણ નહોતો કરતો. ઘણા સદગુણો પ્રતાપ ભાનુમાં દેખાય છે. પણ એક દિવસ પ્રતાપ ભાનુ દિગ્વિજય કર્યા પછી શિકાર કરવાની ઈચ્છાથી પોતાની સેનાની ટુકડી લઈ અને મરગિયા કરવા માટે જંગલમાં નીકળ્યો. અનેક મૃગને મારતો મારતો, ક્ષત્રિય છે એને મરગિયા કરવાનો અધિકાર એટલે ના ન કહી શકાય, શિકાર કરતો કરતો એ જંગલમાં આગળ વધ્યો. એમાં એમણે એક ભૂંડ જોયો અને એ ભૂંડ ઘણો જ ભયંકર છે માનીને હું આને મારી નાખું એમ વિચારી એમણે પોતાની સેનાને ત્યાં ને ત્યાં રાખી દઈને પોતે એકલો અશ્વારૂઢ થઈને ભૂંડની પાછળ અશ્વને દોડાયો. તુલસીદાસજીએ લખ્યું છે કે ભૂંડ ભૂંડ નહોતો પણ કાલકેતુ નામનો રાક્ષસ હતો. પ્રતાપ ભાનુએ જ્યારે દિગ્વિજય કર્યો ત્યારે આ કાલકેતુના 10 ભાઈઓ અને 100 પુત્રોને પ્રતાપ ભાનુએ મારી નાખેલા. કાલકેતુનું રાજ્ય પ્રતાપ ભાનુએ લઈ લીધેલું. એટલે આ રાક્ષસ વિંધ્યાચલના જંગલમાં સંતાઈને ફરતો હતો. આજ પ્રતાપ ભાનુને મરગિયા કરતો જોઈ એ બહુરૂપ લઈવામાં કુશળ હતો રાક્ષસ. એમણે ભૂંડનું રૂપ લઈ અને પ્રતાપ ભાનુને છેતરવાની આ એક આખી યોજના ઘડી. પ્રતાપ ભાનુને ખબર નથી, એ તો એમ માને છે કે ભૂંડ છે, પણ વાસ્તવમાં એ કાલકેતુનો રૂપ હતું. પ્રતાપ ભાનુ એની પાછળ દોડે. હમણાં આપણે જોયું તેમ પ્રતાપ ભાનુ નીતિવાળો હતો, શૂરવીર હતો, દાતાર હતો, ઘણા સદગુણો એનામાં હતા. પણ એના જીવનની પ્રથમ ભૂલ અહીંથી શરૂ થઈ. એમણે પોતાનો ઘોડો કાલકેતુની પાછળ દોડાયો. જીવન જીવવા માટે આ પ્રસંગ જરા મને તમને વિચારવા માટે નિમંત્રણ આપે છે. પ્રતાપ ભાનુ આમ સત્યકેતુનો પુત્ર અને અત્યારે દોડે છે કાલકેતુની પાછળ. સત્યકેતુ અને કાલકેતુ આ બંને નામ બહુ મહત્વના છે. સત્યકેતુનો અર્થ થાય છે સત્યનો કેતુ, યાની સત્યનો ધ્વજ. સત્યની ધજા ફરકાવનારનો એ પુત્ર છે, સત્યનો ઉપાસક છે પ્રતાપ ભાનુ. અને કાલકેતુ એ રાક્ષસ છે. કાલકેતુ એટલે સમય પ્રમાણે ધ્વજ ફરકાવનાર, સમય પ્રમાણે સિદ્ધાંત બદલનાર, સમય પ્રમાણે વિચારધારાને પરિવર્તિત કરનાર. તુલસીદાસજી કહે સત્યનો ઉપાસક, સત્યનો સંતાન આવી સ્વાર્થી વિચારધારાની પાછળ દોડે એ બરાબર નથી. સત્યકેતુના સંતાનોએ કાલકેતુની પાછળ દોડાય નહીં. સત્યના ઉપાસકોએ અવસરવાદ પાછળ દોડાય નહીં. કાલકેતુની પાછળ દોડવું એટલે અવસરવાદી બનવું. પ્રતાપ ભાનુના જીવનની આ ભૂલ હતી. આજે સમાજમાં પણ આપણે આવું જોઈએ છીએ.
અને સત્યને ચાહનારા લોકો જો આવી રીતે સમય સમય પ્રમાણે સિદ્ધાંત ફેરવનારની પાછળ જો દોડશે તો એને ઘોર જંગલમાં ભૂલું પડવું પડશે, અને જંગલમાં ભૂલો પડશે એ માણસ ત્યારે એને કોઈ સાચો સંત નહીં મળે, કોઈ કપટ મુનિની મુલાકાત થશે જે એનો વિનાશ કરાવશે. આજે સમાજમાં મોટે ભાગે લોકો અવસરવાદી વધારે દેખાય છે. એક વસ્તુ ચોક્કસ, દંભી અને કેવલ ઉપરની ચકાચોંધમાં માનતા આ જગતમાં સત્યના ઉપાસકોએ જીવવું ઘણું કઠિન પડે. સત્યના ઉપાસકો માટે જગત યોગ્ય નથી એમ કહીએ તો કદાચ એમ પણ લાગે કે બહુમતીનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પણ એમ કહેવું પડે કે આ જગતના માટે સત્યના ઉપાસકો કદાચ યોગ્ય નથી. એવી વિષમ પરિસ્થિતિ સમાજની થતી રહી. 5-5 મિનિટે માણસ પોતાની વિચારધારાને બદલતો રહે. આટલો મોટો અવસરવાદ સમાજમાં દેખાય છે. જ્યાં પ્રાણ જાય પણ વચન ન જાય. અમારી એક અસ્મિતા, અમારી એક ધારણા, અમારું એક નક્કી કરેલું લક્ષ્ય ગમે તે પરિસ્થિતિ આવે એમાં કોઈ ફેરફાર ન થાય, આવી સંસ્કૃતિમાં જીવતો આ દેશ આજે કાલકેતુની પાછળ દોડતો દેખાય. અને એમાં કઈ આકસ્મિક પણ નથી. તુલસીદાસજીનો એ તફાવત જોઈએ તો બરાબર લાગે. સત્યકેતુના 2 જ પુત્રો, પ્રતાપભાનુ અને અરિમર્દન, યાની સત્યના ઉપાસકો તો 2-5 જ હોય, ત્યારે કાલકેતુના 100 પુત્રો. અવસરવાદીઓ તો સેંકડો નીકળે, હજારો નીકળશે. કોઈ બહુ સરસ વાત કરીને કે રામાયણની કથા લખાઈ, હવે બીજી કથા કેમ નથી લખાતી? હવે આ તો જૂની થઈ ગઈ, બદલવી જોઈએ, હવે કઈ નવું કથા શરૂ કરવી જોઈએ. તો એક ભાઈએ બહુ સરસ જવાબ આપ્યો કે નવું કોઈ એવું દિવ્ય ચરિત્ર નિર્માણ થાય તો નવી કથા લખાય, જ્યાં સુધી એ શક્ય નથી ત્યાં સુધી તો આ કથા જ લેવી પડશે. આમાં નવી કથા કેમ ઉત્પન્ન થાય? આપણે ત્યાં પેલી જૂની વાત છે ને કે પત્નીને પ્રસૂતિનું ઓપરેશન હતું હોસ્પિટલમાં. એનો પતિ ઓપરેશન થિયેટરની બહાર ફરતો હતો, પત્નીને અંદર લઈ ગયેલા. ખૂબ પ્રેમાળ દાંપત્ય હતું પતિ પત્નીનું, અને પહેલી પ્રસૂતિ, બાળકનો જન્મ ઓપરેશનથી કરવો પડે એવી પરિસ્થિતિ. અને પેલો યુવક બહાર છે, પત્ની અંદર છે. ઓચિંતા ડોક્ટર બહાર આવે છે અને કાગળ પેલા યુવકને આપે છે કે આપ આમાં સહી કરો, તમારા પત્નીનું ઓપરેશન બહુ ભયંકર છે અને ઓપરેશન કરીને બાળકને જન્માવવું પડશે. અમારા મત પ્રમાણે બાળકને જીવતું રાખવું હશે તો તમારે પત્ની ગુમાવવા પડશે, અને પત્નીને જીવતા રાખવા હશે તો બાળકને ગુમાવવું પડશે. અમે બંનેને બચાવી શકીએ એવી સ્થિતિમાં નથી. 2 માંથી તમારે કોને બચાવવું છે, સહી કરો. એક ક્ષણ માટે એનો સારો સંસાર એની સામે સિનેમાના ચિત્રની જેમ ફરી ગયો. ખૂબ સુંદર દાંપત્ય હતું. યુવકને થયું કે જો મારી પત્ની બચી જાય તો પ્રભુની કૃપા થશે તો કદાચ બીજા સંતાનના અમે માતા પિતા બની શકીશું, પણ જો પત્ની જ નહીં બચે તો બાળકને મોટા કરવાની એક મોટી કપરી જવાબદારી આવશે. એટલે માણસે ચિંતિત ચહેરે કઈ લખી આપ્યું કે મારા પત્ની બચવા જોઈએ, બાળક મૃત્યુ પામે તો મૃત્યુ પામે. સહી કરી કાગળ આપ્યો, ડોક્ટર અંદર, ઓપરેશન થઈ ગયું, બાળક મૃત્યુ પામે છે, પત્ની જીવતી રહી ગઈ. 8 દિવસ પછી હોસ્પિટલમાંથી વિદાય મળી. પત્નીના પ્રેમ માટે, પત્નીના તરફ અનહદ લાગણીને માટે બાળકને ગુમાવી પત્નીને બચાવનારી યુવક પત્નીને લઈને પોતાના ઘરે આવે છે. 2 મહિના આ વાતને વીત્યા હશે. એમાં એક દિવસ જે માળામાં એ રહે છે, આખા માળામાં આગ લાગી, ભયંકર આગ. 4 વર્ષ મ્યુનિસિપાલિટીના આગને બુઝાવનારા કર્મચારીઓ સાધનો લઈ લઈને આવ્યા. બધા જ લોકો ઘરની બહાર નીકળી ગયા. આ પતિ પત્ની ફસાઈ ગયા.
સીડીઓ ગોઠવાય, લોકો ઉપર ગયા અને બૂમો પાડે છે, ભાઈ તમે બે જ ફસાયેલા છો તમારા મકાનમાં, બાકીના બધા લોકો નીકળી ગયા, ચારે ઓર ભયંકર આગ છે અને અમારી કક્ષા તમને બંનેને બચાવી શકાય એમ નથી, બે માંથી એકને બચાવી શકાય એમ છે, કોને બચવું છે જલ્દી નિર્ણય કરો. 2 મહિના પછી આ પ્રશ્ન આવ્યો. એમ કહેવાય છે કે એ વખતે પુરુષે એમ નક્કી કર્યું કે જો હું જીવતો હોઈશ તો બીજું લગ્ન થશે, અને તેથી કહે પત્ની બળી જાય તો ભલે બળી જાય, મને તમે બારીમાંથી બહાર કાઢીને બચાવી લો. અને એ માણસ નીકળી ગયો, પત્ની બળી ગઈ. આમ થોડા થોડા સમયે વિચારોને પરિવર્તિત કરનાર જગતમાં નવી કથાઓ કેમ ઉત્પન્ન થાય? અવસરવાદી સમાજમાં ક્ષણે ક્ષણે માનવીના સંકલ્પો જ્યારે ફરે છે, એવા સમાજમાં સત્યકેતુના સંતાનોએ બહુ સમજીને રહેવું પડે. આજ મોટી ભૂલ કરી ગયો આ પ્રતાપ ભાનુ. એનો પ્રતાપ ભાનુનો અર્થ થાય, ભાનુ યાની સૂર્ય. ખૂબ જ પ્રતાપી સૂર્ય છે, ખૂબ જ તેજસ્વી અને મધ્યાહનનો સૂર્ય છે પ્રતાપ ભાનુનો. પણ થોડા સમય પછી એ અસ્તાચલનો સૂર્ય થઈ જવા, કારણ કે દોટ ખોટી મૂકી છે. કાલકેતુની પાછળ દોડાય નહીં સત્યના સંતાનોએ, અને ખૂબ અશ્વને દોડાવ્યો. વિંધ્યાચલના ગાઢ જંગલમાં કાલકેતુ ભૂંડના રૂપમાં પ્રતાપ ભાનુને ભૂલો પાડી અને જતો રહે. એકલો પ્રતાપ ભાનુ પૃથ્વીનો માલિક હતો, પણ ભૂખ તરસ તો બધાને લાગે. 70 યોજન પોતાનું નગર દૂર છે, અશ્વ ઉપર બેસીને ચાલી ન શકાય એવું ગાઢ જંગલ છે. નીચે ઉતરી ઘોડાને ધીમે ધીમે ચલાવતો, પાણીની શોધ કરતો પૃથ્વીપતિ પ્રતાપ ભાનુ આમ ઘૂમે છે. એમાં એમણે એક આશ્રમ જોયો. આશ્રમમાં એક મહાત્મા બેઠા છે. તુલસીદાસજી કહે મહાત્મા નહોતા, એક કપટ મુનિ હતો, એક દંભી મહાત્મા હતો. એ પેલા કાલકેતુનો મિત્ર હતો, એ પણ પરાજિત રાજવી હતો. પ્રતાપ ભાનુએ દિગ્વિજય કર્યો ત્યારે એનું રાષ્ટ્ર લઈ લીધેલું, એટલે એ મહાત્મા નહોતો, પણ પરાજિત રાજવી સાધુ થઈ ગયેલો. વૈરાગ્ય નહોતો આવ્યો, કંઈ રહ્યું નહીં, એટલે સાધુ થઈ ગયેલો. કપટ મુનિ હતો. પ્રતાપ ભાનુ કપટ મુનિના આશ્રમમાં જઈ પહોંચ્યો. અશ્વને એક બાજુ મૂકી, કપટ મુનિનો એ દાંભિક વેશ જોઈ પ્રતાપ ભાનુ ભૂખ તરસમાં હતો, અને તેથી એને ખબર ન રહી, ઓળખવામાં ભૂલ કરી ગયો. પ્રણામ કર્યા, બાપજી આપને વંદન કરું છું. પેલો કપટ મુનિ ઓળખી ગયો, કો આ તો મારો દુશ્મન છે પ્રતાપ ભાનુ, જેણે મારું રાજ્ય લઈ લીધું. ભગવાને જ મોકલ્યો લાગે છે, બદલો લેવાનો સુંદર અવસર છે. એકદમ નાટક કર્યું, અને પ્રતાપ ભાનુને જાણે ઓળખતો નથી શરૂઆતમાં, એમ એમણે પૂછ્યું, તમે કોણ છો? આટલા ગાઢ જંગલમાં આટલું સુંદર શરીર, આવા સુંદર અશ્વના ઉપર તમે કેમ એકલા ઘૂમો? શું છે? પ્રતાપ ભાનુએ રાજનીતિનો પ્રયોગ કર્યો. બાપજી, કઈ કઈ દેશનો સમ્રાટ પ્રતાપ ભાનુ છે ને, એનો હું સચિવ છું. પોતાનું મૂળ વાત ન કરી, સચિવ છું એવું કહ્યું. મરગિયા કરવા નીકળ્યો હતો, ભૂલો પડ્યો. મારા સદભાગ્ય આપ જેવા સંતના દર્શન થયા. આસન આપ્યું, બેસાડ્યું, જળ પીવાની સૂચના આપી. જળ પીધું, ઘોડાને પાણી પાયું. પ્રતાપ ભાનુને થોડીક શાંતિ થઈ. આંખો બંધ કરીને પેલા કપટ મુનિએ થોડા સમય પછી કહ્યું કે તું ભલે જૂઠું બોલ્યો કે હું પ્રતાપ ભાનુનો સચિવ છું, પણ હું યોગ સાધનાથી જાણી ગયો કે તું પોતે જ પ્રતાપ ભાનુ. યોગ સાધનાની કઈ જરૂર જ નહોતી, સામસામા લડ્યા હતા. તમે પોતે જ પ્રતાપ ભાનુ છો. તમારા પિતાનું નામ સત્યકેતુ છે, તમારા ભાઈનું નામ અરિમર્દન છે, તમારો મંત્રી ધર્મરુચિ છે. હું બધાને જાણું છું. યોગના પ્રભાવથી આટલે દૂર બેઠા બેઠા હું સમગ્ર જગતને જાણું છું. હવે આવું બધું કહેવા માંડ્યો એટલે પ્રતાપ ભાનુને શ્રદ્ધા બેસી ગઈ કે મારા સદભાગ્ય કેટલા મહાન સંત મને મળ્યા. એ વાર વાર દંડવત કરવા લાગી. બાપજી ભલે હું ભૂલો પડ્યો, પણ મારા ખરેખર સદભાગ્ય કે આપ જેવા સંત મળ્યા. તમે બધું જાણી ગયા? બોલે હા, હું બધું જ જાણું છું, રહસ્ય માત્ર. પ્રતાપ ભાનુ
સૂર્ય અસ્ત પામવાની તૈયારી છે. આવું પ્રતાપભાનુને કપટ મુનિ કહે. આસન આપ્યું, આજની રાત રોકાઈ જાઓ, આમાં તમે ઘરે નહીં પહોંચી શકો. આસન દિન અસ્ત રવિ જાની. પ્રતાપભાનુ હવે અસ્ત રવિ બનવાની તૈયારીમાં છે. બેસી ગયો. પ્રતાપભાનુને ખૂબ શ્રદ્ધા બેસી ગઈ કપટ મુનિ ઉપર. પેલા એ કેટલી મોટી મોટી વાતો કરી. પછી પ્રતાપભાનુએ કપટ મુનિને પૂછ્યું, બાપજી અવિવેક થાય તો માફ કરજો, પણ આપનું નામ શું બતાવશો? પેલા એ કહ્યું, અમારે મહાત્માઓને વળી નામ શું? અમે તો નામ રૂપને મિથ્યા માનનારા વેદાંતી લોકો. અમારે વળી નામ શું, રૂપ શું? કહ્યું, એ તો આપની મહાનતા છે મહારાજ, પણ કંઈક તો નામ હશે ને. અમારે સંસારીઓને તો પુકારવા માટે કંઈ આધાર જોઈએ ને. બોલે, મારું નામ એક તનુ. એક તનુ એટલે કહે પ્રતાપભાનુ, એક તનુ એટલે બ્રહ્માએ સૃષ્ટિ જયારે ઉત્પન્ન કરી ત્યારે પહેલો વહેલો મને ઉત્પન્ન કર્યો. કપટ મુનિની બધી રજૂઆત હંમેશા આવી જ હોય સમાજમાં. સૃષ્ટિના આરંભ કાળમાં બ્રહ્માએ મને ઉત્પન્ન કર્યો અને મારે શરીર બદલવું નથી પડતું. એકનું એક શરીર, યુગો વીતી ગયા. આની આ ઉંમર, આનું આ શરીર, આનો આ આશ્રમ, ઈશ્વર સિવાય બીજી કોઈ વાત નથી. લોકોમાં હું જતો નથી, કોઈને મુલાકાત આપતો નથી, હરિનું સ્મરણ સતત કરું છું. માટે મારું નામ એક તનું, મારું મૃત્યુ થતું નથી. પ્રતાપભાનુને બહુ શ્રદ્ધા બેસી કે ખરેખર મારા સદભાગ્ય. અને આ પ્રતાપભાનુ, એક વસ્તુ તને કહી દઉં, બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારથી હું અહીંયા બેઠો છું, પણ મેં અત્યાર સુધીમાં કોઈને મુલાકાત આપી નથી. આ તને પહેલી મુલાકાત આપું. કારણ કે હું લોકોને જો મુલાકાત આપ્યા કરું તો લોકો ભજન ન કરવા દે. બોલ્યો છે બહુ સરસ તુલસીદાસજીએ કપટ મુનિના મુખમાં પણ 2-3 વાક્યો જીવન ઉપયોગી મૂક્યા છે. બહાર પડવાથી, જાહેર થવાથી ભજનમાં વિક્ષેપ થાય છે પ્રતાપભાનુ. એટલા માટે હું ગુપ્ત રહું છું. પ્રભુ જાનહી સબ બિનહી જનાએ, કપટ મુનિ બોલે છે. બહુ સરસ બોલ્યો. ઈશ્વર તો જણાવ્યા વગર પણ બધું જાણે છે, અંતર્યામી છે. પ્રભુ જાનહી સબ બિનહી જનાએ, તો કહું કવન સીધી લો કરી જાય. લોકોને રીઝવવાથી શું ફાયદો? ઈશ્વર તો બધું જાણે. તાતે ગુપ્ત રહું. એટલા માટે હું સતત ગુપ્ત રહું છું. મારે હરિ સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. કોઈને મુલાકાત આપતો નથી. લોકોની અંદર જાઉં તો લોકોની માન્યતા અગ્નિ બનીને બાળી નાખે તપને. એટલી સરસ રજૂઆત કરી અને પછી પ્રતાપભાનુને કહેવા લાગ્યો, રાજવી, પુત્ર ઉપર પિતાને વહાલ ઉઠે એવું મને તારા ઉપર વહાલ ઉઠ્યું છે. અને પ્રતાપભાનુ, માંગ, તને શું આપું? તું જે કંઈ માંગે તે આપું. માંગણી કરવાનું કહ્યું અને પ્રતાપભાનુ માંગવા તૈયાર થયો. હવે પ્રતાપભાનુને જીવનમાં શું બાકી હતું? ધરતીનો માલિક હતો. આખી ધરતી અને ઘરે હતી. જીવનમાં કશુંય કંઈ પ્રાપ્ત કરવા જેવું નહોતું સિવાય મુક્તિ. અને છતાં કપટ મુનિએ કહ્યું કે માંગ, ત્યારે પ્રતાપભાનુ માંગવા તૈયાર થયો. આ જીવનો સ્વભાવ છે, એને ગમે તેટલું તમે આપો તો એ માંગવાનું બંધ ન કરે. નહીંતર કેટલું આપ્યું? પ્રતાપભાનુ માંગવા તૈયાર થયો. બાપજી, હા, તમે મને વચન આપતા હો તો એક વસ્તુ આપો. શું? સૌ પ્રથમ તો એ આપો કે મારા શરીરને વૃદ્ધાવસ્થા ન આવે. પેલા એ કહ્યું, તથાસ્તુ. બીજું, મારું કદી મૃત્યુ ન થાય. તથાસ્તુ. ત્રીજું, સમ્રાંગણમાં મને કોઈ જીતી ન શકે, હું અપરાજિત રહું. તથાસ્તુ. કપટીને તથાસ્તુ ક્યાં લેવાના હોય? જેટલું માંગે છે બધામાં તથાસ્તુ કરે. 100 કલ્પ સુધી આ ધરતીના ગોળા ઉપર બાપજી મારું એકલાનું જ રાજ્ય રહે, બીજો કોઈ પ્રતિદ્વંદી આવે જ નહીં. 100 કલ્પ સુધી હું એક છત્ર રાજ્ય ભોગવું. વૃદ્ધાવસ્થા, મૃત્યુ, આ બધું મારાથી હટી જાય. બોલે તથાસ્તુ. માણસને વૃદ્ધ થવું નથી,
માણસને કોઈથી અપરાજિત થવું નથી, માણસને મૃત્યુ મંજૂર નથી, પણ બધું અનિવાર્ય થઈને આવીને ઉભું રહે. માનવીની ઈચ્છા છે મને કોઈ જીતી નથી. કયો માણસ ઈચ્છે છે હું હારું? એ તો સંતો કહે કે જે હારવામાં આનંદ છે તે જીતવામાં નથી. સંસારી લોકો માટે આ વિચારો છે. પ્રતાપભાનુને માધ્યમ બનાવી. કેટલી મોટી ભૂખ પ્રતાપભાનુ. બીજા અર્થમાં જોઉં તો પ્રતાપભાનુને વિંધ્યાચળમાં ખાલી પાણીની તરસ નહોતી લાગી, એક મોટી તૃષ્ણા પેદા થઈ છે. આ એક કપટીના સંગ પછી આ માણસ એક મોટી ભૂખ વિશાળ બની. હું મરું નહીં, મને ઘડપણ ના આવે, એક મોટી તરસ ઉત્પન્ન થઈ છે. અને પ્રત્યેક વ્યક્તિમાં આ વિશાળ બનતી ભૂખ તરસ ઘણી વખત માનવીને રાવણ તરફ દોરી જાય છે. પ્રતાપભાનુ રાવણ થવાનો છે. મારી તમારી વિશાળ બનતી વાસનાની અને તૃષ્ણાની ભૂખ તરસ ક્યારેક ક્યારેક મને તમને રાવણમાં ફેરવી નાખે. રામકથા એ ભૂખ તરસની કથા છે. હનુમાનજીને પણ ભૂખ લાગી હતી, પણ હનુમાનજીની ભૂખ રામ તરફ લઈ ગઈ. હનુમાનજીની ભૂખ સૂર્યને ગળવાની હતી. હનુમાનજી બચપણમાં સૂર્યને ગળી ગયા. એને ભૂખ લાગી એટલે સૂરજને. હનુમાનજીની ભૂખ પ્રકાશની છે, હનુમાનજીની ભૂખ સત્યની છે, હનુમાનજીની ભૂખ રામને પામવાની છે. ત્યારે પ્રતાપભાનુની ભૂખ સામ્રાજ્યનો માલિક હોવા છતાંય હું મરું નહીં, હું ઘરડો ન થાઉં, આવી એક જૂઠી ભૂખ પેદા થઈ છે. પરિણામે રાક્ષસ બનશે. તુલસીદાસજી લખે છે, પ્રતાપભાનુને કપટ મુનિએ કહ્યું તારું મૃત્યુ નહીં થાય, તને ગળપણ નહીં આવે, તને કોઈ જીતી નહીં શકે, મારો આશીર્વાદ છે, પણ તારે એક કામ કરવું પડશે. શું? તારે ને મારે જે વાતચીત થઈ એ કોઈ ત્રીજી વ્યક્તિને કહેવાનું નહીં. બોલે ભલે બાપજી, ક્યારેય કહીશ નહીં. બોલે ઠીક હે. અને એક બીજી વાત, તારે બ્રાહ્મણોને વશ કરવા પડશે. બ્રાહ્મણો જો વશ થાય તો જગતમાં તને કાળ ન મારી શકે, પણ જો બ્રાહ્મણો વશ ન થાય તો પછી હું બચાવી શકું નહીં. બોલે બાપજી, બ્રાહ્મણોને કઈ રીતે વશ કરવા? કહે એક ઉપાય છે, યુક્તિ મારે આધીન છે. કઈ રીતે? 1 વર્ષ સુધી તારે તારા રાજ્યમાં તમામ બ્રાહ્મણોને જમાડવાના. પણ મુશ્કેલી એ છે પ્રતાપભાનુ કે રસોઈ હું બનાવું, માયામય મંત્રમય રસોઈ બનાવું, અને મારી બનાવેલી રસોઈ બ્રાહ્મણો જમે પછી બધા તારે આધીન થઈ જાય. 1 વર્ષનો જો સંકલ્પ પૂરો થઈ જાય તો જગતમાં તને કાળ કંઈ કરી શકે. કહ્યું બાપજી તમે કહો એટલા બ્રાહ્મણો જમાડું, આખી ધરતીનો માલિક છું. કહે તો બરાબર, પણ રસોઈ હું બનાવું તો થાય, અને રસોઈ બનાવવા મારે ત્યાં આવવું પડે, અને હું તો સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી આશ્રમમાંથી બહાર નીકળ્યો નથી, મારાથી તારે ત્યાં અવાય નહીં. પ્રતાપભાનુ પગે લાગવા લાગ્યો, બાપજી બીજા માટે નહીં તો મારા માટે તમે પધારો, કોઈ પણ હિસાબે આપ પધારો અને મારું આટલું કામ કરો. બોલે હવે તારી લાગણી છે તો આવીશ. આમ ધીમે ધીમે ષડયંત્ર રચવા લાગ્યું. પ્રતાપભાનુ એક કામ કર, હું તારે ત્યાં આવીશ. વાસના અને તૃષ્ણાની ભૂખ તરસને આટલી વિશાળ બનાવે. તુલસી કહે આ બધા પગલા રાક્ષસ થવાના પગલા હતા, અને પરિણામે ઘટના ઘટકે રહી. પ્રતાપભાનુ બીજા જન્મમાં રાવણ થયો. એનો ભાઈ અરિમર્દન હતો, એ બીજા જન્મમાં કુંભકર્ણ થયો. અને ધર્મરુચિ નામનો પ્રધાન હતો, એ બીજી માતાને પેટે જન્મ લઈ અને વિભીષણ થયો. પ્રતાપભાનુના અન્ય કુટુંબના માણસો એ નાના મોટા રાક્ષસ થઈ અને ધરતી ઉપર જન્મ્યા. આમ પ્રતાપભાનુનું આખું કુળ બ્રાહ્મણોના શાપને લીધે રાક્ષસ કુળમાં પરિવર્તિત થયું. રાવણનો જન્મ થઈ ચુક્યો. રામચરિતમાનસમાં રામ જન્મની કથાના પહેલા રાવણના જન્મની કથા છે. વાત પણ સાચી છે. રાત્રિનો અંધકાર બરાબર જામે પછી સૂરજ ઉગે છે સવારના, એટલે પહેલા નિશિચર વંશ છે, પછી સૂર્ય વંશની કથા છે. રાવણ જન્મ્યો. ત્રણેય ભાઈઓ
યુવાનીમાં ખૂબ તપ કરે છે. રાક્ષસો તપ ખૂબ કરતા, એ તો નિર્વિવાદ છે, એના જેવું તપ નથી. પુરાણો રાક્ષસોના તપની ગાથાઓથી ભર્યા છે. વેદવ્યાસજીને પ્રણામ કરવા જોઈએ કે એમણે રાક્ષસોના તપને ક્યાંય છુપાયું નથી. ભયંકર સાધના બતાવી છે રાક્ષસો. ત્રણેય જણે એટલું તપ કર્યું છે હિમાલયમાં, મત પૂછો. બ્રહ્માજી પ્રગટ થયા, રાવણને કહ્યું માંગ, શું આપું? રાવણે બ્રહ્માજીને કહ્યું તમે વરદાન આપવા આવ્યા તો એક વચન આપો, હમ કાહુ કર મરહીન મારે. અમે કોઈના માર્યા મરીએ નહીં. પ્રતાપભાનુ વખતે જે વિચાર હતો એ જ વિચાર આવ્યો, કારણ કે શરીર ફરી ગયું, વાસના તો એની જ. અમને કોઈ મારી ન શકે જગતમાં. વાનર અને મનુષ્યની તમને છૂટ આપું છું. વાનર અને મનુષ્ય સિવાય અમે કોઈના હાથે ન મરીએ. વાનર અને મનુષ્યનો મને ભય નથી, આ બેની છૂટ છે. બાકી એ સિવાય અમને કોઈ ન મારી શકે. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ, તમારું મૃત્યુ વાનર અને માનવ સિવાય કોઈ નહીં કરી શકે. રાવણને વરદાન આપી બ્રહ્માજી કુંભકર્ણ પાસે ગયા અને કુંભકર્ણનો વિશાળ દેહ જોઈ બ્રહ્માજીને થયું કે આ દુષ્ટ જો રોજ ભોજન કરશે તો જગતમાં કઈ રહેવા નહીં દે, જગતને ઉજાડી નાખશે, વેરાન કરી દેશે. સરસ્વતીને બોલાવી કુંભકર્ણની બુદ્ધિ ફેરવી અને કુંભકર્ણે 6 મહિનાની નિદ્રા માંગી કે 6 મહિના સુધી સુવાનું, 1 દિવસ જાગવાનું. એ 1 દિવસમાં ભોજન કરી શરાબ પી અને પાછું 6 મહિના સુઈ જવાનું, વળી પાછું 1 દિવસ જાગવાનું. આ કુંભકર્ણની પદ્ધતિ. બ્રહ્માએ સરસ્વતી દ્વારા બુદ્ધિ પરિવર્તિત કરી એને સુવડાવી દીધો. કદાચ કોઈને શંકા થાય કે કુંભકર્ણ શું એટલું બધું જમતો હશે કે 1 દિવસ જાગે ને એમાં ખાય તો આખા જગતનું પેલું કરી દેતો હશે. સુવડાવી દેવાની પાછળનો હેતુ વિનય પત્રિકામાં ખુલાસો લખ્યો છે. કુંભકર્ણ એ અહંકારનું સ્વરૂપ છે અને અહંકારનો નાશ તો જ્યારે રામ કૃપા કરે ત્યારે જ થાય. પણ તુલસી કહે કમસે કમ અહંકાર સૂઈ જાય તો પણ સારું. અહંકાર જ્યારે જીવનમાં જાગે છે ત્યારે માનવીના સદગુણોને ખાઈ જાય છે. અહંકાર બહુ ભયંકર દુર્ગુણ છે માનવ જીવનમાં. ડગલે ને પગલે સતાવનારું તત્વ અહમ છે. તમે ક્રોધને ત્યાગો તોય અહમ આવે, તમને કામને ત્યાગો તોય અહમ આવે કે મેં કામ ત્યાગ્યો. અહંકાર બેઠો જ હોય. તમે સત્કાર્ય કરો તોય અહંકાર આવે. રામાયણમાં એક બહુ સમજવા જેવી વાત છે. તમે કથા બરાબર જોશો તો ખ્યાલ આવશે. રાવણની અડધી સેના ખલાસ થઈ ગઈ પછી કુંભકર્ણ જાગ્યો છે, આવી કથા છે. બધા બરાબર મધ્યમાં જ તુલસીદાસજીએ કુંભકર્ણને જગાડ્યો. રામજીની સેનાએ રાવણની અડધી સેનાનો વિનાશ કર્યો છે. રામની સેના એટલે સત્કાર્ય, પુણ્ય. રાવણની સેના એટલે દુષ્કૃત્યો, પાપ. અડધું પાપ ખલાસ કર્યું અને પુણ્ય વિજયી થતું હતું, અર્ધે પહોંચ્યું હતું. એ વખતે કુંભકર્ણની જાગૃતિ રામચરિતમાનસમાં. એનો અર્થ માણસ સાધના કરતો કરતો, પુણ્ય કરતો કરતો, સત્કાર્ય કરતો કરતો, આસુરી વૃત્તિનો વિનાશ કરતો કરતો અર્ધે પહોંચે છે. પછી એને સત્કાર્ય કરવાનો ઘમંડ પેદા થાય, અહંકાર વચ્ચે ઉભો થાય. માણસના જીવનની આ મુશ્કેલી છે. અહંકાર બહુ ખતરનાક દુશ્મન છે. નિર્મૂળ થાય તો બહુ સારું, પણ કમસે કમ સુઈ જાય તો પણ ઘણું સારું. અને તેથી બ્રહ્માજીએ કુંભકર્ણને સુવડાવી દીધો. 1 દિવસ જાગતો હતો. બાકી કુંભકર્ણનું વ્યક્તિગત જીવન તમે જુઓ ના તો આમ ગમે તેવું છે. જોકે વિચારો બહુ સરસ હતા, સંકલ્પની ખામી હતી, એ માણસ નિર્ણય નહોતો કરી શકતો, વિચારો બહુ સરસ રાખતો હતો. રામાયણમાં કથા છે. 1 દિવસે જ્યારે જાગ્યો એના નિયમ પ્રમાણે, ત્યારે એને નારદ મુનિએ જે જ્ઞાન આપ્યું, એ જ્ઞાન એ માણસના જીવનમાં એવું ઉતરી ગયું કે જ્યારે લંકાના રણાંગણ માટે રાવણે એને જગાડ્યો ત્યારે એ જ્ઞાન યાદ રાખી અને એ કહેવા ગયો રાવણને કે તે મને બહુ મોડો જગાડ્યો, નહીતર મને જે જ્ઞાન મળ્યું એ હું તને કહેત તો તને એક ક્ષણમાં ખબર પડત કે રામ તત્વ શું કહેવાય. કહેવાનો અર્થ,
કુંભકર્ણ 6 માસની નિદ્રા માંગે છે. તમોગુણી માંગણી છે એની. હવે બ્રહ્માજી વિભીષણજીની પાસે ગયા. વિભીષણને કહ્યું પુત્ર વરદાન માંગો. અને વિભીષણે કહ્યું એક જન્મ નહીં, જન્મ જન્માંતર સુધી ભગવત ચરણમાં નિર્મલ અનુરાગ પ્રાપ્ત હો. બ્રહ્માજીએ ભક્તિ અને પ્રેમનું વરદાન આપી જતા રહ્યા. ત્રણેય ભાઈઓ વરદાનથી સંપન્ન બની ધરતી ઉપર ઘૂમવા લાગ્યા. મૈદાનવ નામના એક રાક્ષસે મંદોદરી નામની કન્યાની સાથે રાવણનું લગ્ન કરાવ્યું. પોતાના બંને ભાઈઓને પણ પરણાવ્યા. અને પછી એ રાક્ષસે રાવણને કહ્યું તમારા જેવા મહાન વ્યક્તિ માટે એક સુંદર પાટનગર જોઈએ. તો કહ્યું સમુદ્રની વચ્ચે એક ત્રિકૂટ છે, ત્યાં લંકા નામની નગરી છે, ત્યાં અત્યારે યક્ષો નિવાસ કરે છે. રાવણ તમે એને હાંકી કાઢો તો એ નગરી હું તમારા માટે પુનઃ રચી દઉં, સુધારા કરી. રાવણે ચડાઈ કરી, યક્ષો જીવ લઈને જતા રહ્યા. અને એ સ્થાન રાવણના કબજામાં આવ્યું. મૈદાનવે એને સવારી અને એ રાવણની લંકા બની. ત્યાં રાવણના રાક્ષસો કેન્દ્રિત થયા. જગવિખ્યાત નામ તેહી લંકા, પુષ્કળ સમૃદ્ધિ, સોનાનો કિલ્લો, પછી તો શું કહેવાનું. આટલી સમૃદ્ધિનો માલિક બની અને રાવણ લંકામાં કેન્દ્રિત થયો. એમણે ભાઈઓને પરણાવ્યા, કુટુંબીઓને બધાની યોગ્યતા પ્રમાણે મકાનો આપ્યા. તમામ લોકો સોનાની લંકામાં કેન્દ્રિત થયા. આટલી બધી સમૃદ્ધિ આ માણસ પાસે હોવા છતાં એની બીજાની સંપત્તિ લૂંટવાની ભૂખ ગઈ નહીં. ગત જન્મની ભૂખ હજી એમનેમ રહી. ગત જન્મની તૃષ્ણા હજી એમનેમ બળવો કરતી રહી. તુલસીજી લખે છે એક દિવસ સ્વર્ગમાં ગયો. કુબેરની તમામ ધન સમૃદ્ધિને પુષ્પક વિમાનમાં ભરી રાવણ લંકામાં લઈ આવ્યો. એના તૃષ્ણા અને વાસનાથી લંબાયેલા હાથ છેક સ્વર્ગ સુધી પહોંચ્યા. એટલાથી એને સંતોષ ન થયો. એ પાતાળમાં ગયો અને નિર્દોષ નાગ કન્યાનું અપહરણ કરી પોતાના શયનખંડમાં પૂરવા લાગ્યો.